કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. હું બાતાપ સરફરાજ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2 અને તેમાં પ્રશ્ન 13 થી કે 24 સુધી. તો જો પ્રશ્ન 13 ની રકમ આ રીતના છે કે 9 + વર્ગમૂળ 5 અને 9 - વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 5 ઈ કેવી સંખ્યા? તો કે ઈ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા, કારણ કે 5 નું વર્ગમૂળ ન નીકળી શકે એટલા માટે, બરોબર, પૂર્ણાંકમાં ન નીકળી શકે. એટલે વર્ગમૂળ 5 છે એ અસમય સંખ્યા છે. પણ આ દાખલાની અંદર જ્યારે તમને આ બે કાઉન્સ વાળો દાખલો પૂછાય છે, એટલે જો કઈ રીતના એક વખત પ્લસ હોય ને એક વખત માઇનસ હોય, ત્યારે તમારે ગણિતનું આ એક સૂત્ર આવશે, a² - b² = a + b બીજા કાઉન્સમાં a - b. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આપ્યું છે આ જમણી બાજુનું પદ, જો એક વખત વત્તા એક વખત ઓછા, એટલે તમારે આ જે 1 માર્કનો ખરા ખોટાનો જો આ રીતના દાખલો પૂછાય કે બે સંખ્યા સરખી છે પણ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, તો તમારે એક જ કામ કરવાનું, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, બરોબર. તો જો 9 છે, 9 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 81 માઇનસ, અહીંયા ખાસ ધ્યાન, વર્ગમૂળ 5 નો જ્યારે તમે વર્ગ કરો છો ત્યારે વર્ગમૂળ છે એ નીકળી જાય છે, એટલે અહીંયા ખાલી શું આવશે? તો કે 5, બરોબર. આમ 81 માંથી આપણે 5 બાદ કરશું તો જવાબ આવશે 76. હવે 76 છે એ સમય સંખ્યા છે, બરોબર. 76 છે એ સમય સંખ્યા છે. તો જ્યારે આપણે આ બે કાઉન્સનું સાદુરૂપ આપ્યું તો મને જવાબ મળે છે 76. એટલે 76 છે એ સમય સંખ્યા છે, બરોબર. તો એનો મતલબ એમ કે આમાં તમારે આવશે ખોટું. ત્યારબાદ 14મો પ્રશ્ન, બરોબર. 14મા પ્રશ્નની રકમ છે કે n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે. સમજાઈ ગયું? હવે અહીંયા એમ કીધું છે કે n ઘાત વાળી બહુપદી. હવે તો આ પ્રશ્ન સમજતા પહેલા એક બહુપદી હું લઉં છું, જેમ કે x² - x - 6 = 0. તો હું એમ કહું કે આમાં શૂન્યની સંખ્યા કેટલી? તો કે આમાં જે મહત્તમ ઘાત હોય છે તેટલી તે શૂન્યની સંખ્યા હોય છે. જો અહીંયા 2 ઘાત હોય તો 2 શૂન્ય મળશે, પછી જો x ની 3 ઘાત હોય છે તો 3 શૂન્ય મળશે. એવી જ રીતે જો અહીંયા n ઘાત હોય તો મને n જ શૂન્ય મળશે, n+1 શૂન્ય મળશે નહીં. એટલે આ પ્રશ્નનો જવાબ તમારે આવશે ખોટું. પછી પ્રશ્ન 15, સમીકરણ 3y - 8 = 7 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. ચકાસીએ. પેલા x અક્ષ દોરીએ, ત્યારબાદ y અક્ષ, બરોબર. અહીંયા ઉદ્ગમ બિંદુ 0, x અને y. જો આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવું હું તમને કહું છું. આમાંથી વિદ્યાર્થી મિત્રો છે ને, જો y અક્ષ એટલે કે y નું મૂલ્ય આમાં તમને મળશે -8 છે એ બરાબરની આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે. એટલે જો અહીંયા મૂલ્ય તમને શું મળશે? 3y = 8 અને 7 15, બરોબર. y ને સૂત્રનો કરતા કરીએ એટલે 15/3. આમ y બરાબર મને મળશે 3 × 5 = 15. જો y ની કિંમત છે એ મળી ગઈ, બરોબર. તો જો y છે, y = 5 હશે, x આપેલો નથી તો x બરાબર હશે 0. સમજાઈ ગયું? હવે આ બિંદુને હું દર્શાવું તો x અક્ષે 0 અહીંયા આવશે, હવે y છે 5 એટલે y અક્ષ ઉપર આવશે 5. આમ જો વિદ્યાર્થી મિત્રો, આનો આલેખ છે ને એ આ રીતના મળશે, બરોબર. તો જો એ આલેખ છે કેવો છે? x અક્ષને સમાંતર રેખા છે. સમજાઈ ગયું? તો 15મો પ્રશ્ન છે એમાં આવશે ખરું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 16મો પ્રશ્ન છે એકદમ ઈઝી છે. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. એટલે આમાં પણ શું આવશે? ખરું. ત્યારબાદ 17મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, 17મો દાખલો છે હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ, એટલે અહીં ધ્યાન રાખજો. 17મા દાખલાની રકમ, જો k - 3 k + 7 2k + 7 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો, બરોબર. તો જો એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, સૂત્ર એકદમ ઈઝી છે. પહેલા સૂત્ર લખી નાખું, a2 - a1 = a3 - a2. સૂત્ર સમજાવી દો, એકદમ ઈઝી છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું, એટલે કે આનો તફાવત બરાબર આ બે સંખ્યાનો તફાવત, બરોબર. તો જો આ આપણું પહેલું પદ છે, આ બીજું પદ અને આ ત્રીજું પદ છે. તો જો a2 એટલે કેટલા છે? તો કે k + 7 ઓછા a1 એટલે k. હવે વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરવાની છે એટલે માઈનસ નું પ્લસ થઈ જશે, એટલે +3 બરાબર. a3 એટલે 2k + 7 માઈનસ a2 k + 7, પણ k એમને એમ રહેશે, પ્લસ નું છે માઈનસ થઈ જશે કેમ કે બાદબાકી કરવાની છે. સમજાઈ ગયું? એટલે અહીં તમે જોઈ શકો છો k છે એ કેન્સલ થઈ જશે, 7 અને 3 વધે છે 10.
બરાબર. હવે 2k માંથી k બાદ કરો તો ખાલી વધે k, અને અહીં તમે જોઈ શકો છો +7 -7 0. આમ k બરાબર કેટલું આવ્યું? 10. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે કોઈ બી દાખલો પૂછાય, ક્રમિક પદ કીધા હોય તો તમારે આ સૂત્રથી વાપરવાનું, બરોબર. અને સૂત્ર કદાચ યાદ ન રહેતું હોય તો એકદમ ઈઝી છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બરાબર. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. ત્યારબાદ 18મો દાખલો. હા, જો ત્રિકોણની બાજુઓ 12 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટર અને 37 સેન્ટીમીટર હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થશે? બરોબર. હવે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે r બરાબર a + b - c ના છેદમાં 2. સમજાઈ ગયું? અંતર્વૃત્તની ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે. પણ આમાંથી સાહેબ નક્કી કઈ કરવું કે આ a બાજુ, આ b બાજુ, આ c બાજુ? એકદમ ઈઝી છે. તો c છે ને, c એ મોટી બાજુ હશે, એટલે કે c છે ની કર્ણ હોય, એટલે આને તમે છે ને c કહો, બરોબર. તો હવે આ બે બાજુને તમારે નામ આપી દેવાનું a b. તમે કોઈ બી નામ આપી દો, ખાલી એટલું યાદ રાખવાનું છે કે ત્રણેયમાંથી જે મોટી બાજુ છે, મોટું મૂલ્ય છે, એને c નામ આપવાનું છે. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ, એટલે જો a એટલે 12, b એટલે 35, c એટલે 37, બરોબર, ના છેદમાં 2. એટલે જો 35 અને 12 થઈ જશે 47. 47 - 37 ના છેદમાં 2. 47 માંથી 37 તમે બાદ કરશો એટલે આવશે 10. 10 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? 5. આમ વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા તમને મળશે 5 સેન્ટીમીટર. સમજાઈ ગયું? 1 માર્કનો દાખલો થાય છે પૂરો. ત્યારબાદ 19મો દાખલો. 19મા દાખલામાં આપણને એક સમીકરણ આપેલું છે p of a minus p of a bar બરાબર 0.2 થાય છે. સંભાવના પ્રકરણનો આ દાખલો છે. હવે તમને આ સૂત્ર તો યાદ જ હશે કે કોઈ પણ ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે, એટલે p of a plus p of a bar બરાબર 1. આ સૂત્ર તમને બધાને ખબર છે. બસ તો આ સૂત્ર તમારે લખી નાખવાનું છે. પછી આ સૂત્રને અહીંયા નીચે લખી નાખો. એટલે જો મેં લખ્યું p of a ઓછા p of a બાર બરાબર કેટલા આપેલા છે? 0.2. હવે જો તમારે શોધવાનું શું છે? p of a. તો આપણે કેન્સલ, જો હવે તમારે શું કરવાનું? સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી નાખવાનું. ત્રીજું પ્રકરણ, લોકની રીત. તો જો અહીંયા p of a બાર છે, એ તો કેન્સલ થઈ જશે. p of a plus p of a, બરોબર. એટલે સોરી, આ બંને સમીકરણનો સરવાળો કરશું, એટલે આ બંનેનો સરવાળો થઈ જશે, એટલે 2p of a બરાબર 1 અને 0.2 કેટલા થઈ જાય? 1.2. હવે તમે p of a ને સૂત્રનો કરતા બનાવશો, એટલે p of a બરાબર 1.2 ના છેદમાં 2, બરોબર. તો જો 1.2 ના છેદમાં 2 એટલે માની લો 12 છે. 12 ના છેદમાં 2 એટલે જવાબ શું આવશે? 6. પણ એક આંકડા પછી તમે પોઈન્ટ મૂકી દો, બરોબર, એટલે આનો જવાબ આવશે 0.6. નેક્સ્ટ 20મો પ્રશ્ન. ચલો એકદમ સરળ પ્રશ્ન છે, તમને આવડશે તે. વર્ગ 30 અને 40 ની મધ્ય કિંમત જણાવો, બરોબર. મધ્ય કિંમત જે છે એ તમે શોધી શકો, બેનો સરવાળો ભાગાકારમાં 2 એટલે 70/2. એટલે આની મધ્ય કિંમત થશે 35, બરોબર. તમને જો ડાયરેક્ટ આવડતું હોય તો પણ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 21. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જે છે સૂત્ર આવડવા જોઈએ. પ્રકરણ 11 અને 12 બંને પ્રકરણના છે એ સૂત્ર તમને આવડવા જોઈએ. એટલે જો અહીંયા છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 4πr². ત્યારબાદ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ઈ આવશે 2πrh. ચલો ત્યારબાદ 23મો અને 24મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, 23મા પ્રશ્નની રકમ r ત્રિજ્યાવાળા વર્તુળની a લંબાઈવાળી ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ આ ત્રણમાંથી એક છે, બરોબર. તો જો આ પ્રશ્નને આપણે વ્યવસ્થિત સમજીએ. અને 24મા પ્રશ્ન આપેલો છે વર્તુળનો પરિઘ. તો વિદ્યાર્થી મિત્રો, આ બેમાંથી હું એવું માનું છું કે તમને આ આવડતું હશે વર્તુળનો પરિઘ. તો પહેલા છે ને તમારે એને સિલેક્ટ કરી નાખવાનું કે ભાઈ વર્તુળના પરિઘનું સૂત્ર તો કે 2πr. સમજાઈ ગયું? તો હવે એનો મતલબ એમ થયો કે આ પ્રશ્ન છે એ આ બંનેમાંથી તે એક જવાબ આવશે. તો હવે આ છે πrl, એ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરોબર. એટલે હવે તમે સમજી ગયા છો કે 23મા પ્રશ્નનો જવાબ આવશે 1/2rl. સમજાઈ ગયું? એટલે પરીક્ષામાં છે તમે આવું કરી શકો છો. પહેલા જે સરળ પ્રશ્ન હોય, બરોબર, એને તમારે લખી નાખવાનો, પછી આ રીતના સંભાવના મેળવી લેવાની. પણ હવે આજે 1/2rl કઈ રીતે આવ્યું તેનું સાદું રૂપ જે છે અહીંયા હું તમને કરી બતાવું છું, બરોબર. તો જો પહેલા આપણે વાત કરીએ લઘુ વૃત્તાંશની લંબાઈ વિશે વાત કરીએ. ચલો લઘુ વૃત્તાંશની હું ખાલી શોર્ટમાં લખું છું લંબાઈ. લંબાઈ શોધવાનું સૂત્ર શું છે? તો કે θ/360 ગુણાકારમાં 2πr.
તો વિદ્યાર્થી મિત્રો જો લંબાઈ શોધવાના, જો લંબાઈ તમને કહી દીધી છે કેટલી છે, L છે, બરોબર. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, તો કે થીટા ના છેદમાં 360 ગુણાકારમાં થશે પાઈ r સ્ક્વેર. તો હવે આગળ વાત કરીએ તો તમને આપેલી છે લંબાઈ, એટલે કે આ જે આખું મૂલ્ય છે એ L બરાબર આપેલું છે, તો લંબાઈની જગ્યાએ હું અત્યારે કરી નાખું છું L, લેન્થ. તો હવે આ જે સૂત્ર આપેલું છે ને ક્ષેત્રફળ, એમાં આ સૂત્ર બનાવવાનું છે. એટલે જો થીટાના છેદમાં 360, થીટાના છેદમાં 360, ચલો ઈ થઈ છે. પછી પાઈ r ને આયા છે પાઈ r વર્ગ. હવે શું નથી, તો કે 2 નથી. તો હવે આ સમીકરણમાં શું કરશું ખબર, 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર. સમજાઈ ગયું? તો જો થીટાના છેદમાં 360 ગુણાકારમાં 2 વડે ગુણાકાર, 2 વડે ભાગાકાર, ત્યારબાદ પાઈ એમ. હવે વિદ્યાર્થી મિત્રો r નો વર્ગ છે તો આ રીતના લખી શકું, r ગુણાકારમાં r, બરોબર. હવે જો તમે ધ્યાનથી સમજો, એટલે જો અહીંયા તમારે જો લઘુ વૃત્તાંશની લંબાઈનું સૂત્ર છે એ બની જાય છે, બરોબર. સોરી, થીટાના છેદમાં 360 પછી આવશે 2 પાઈ r. જો થીટાના છેદમાં 360 2 પાઈ r, તો તમે આખાની જગ્યાએ છે તમે શું લખી શકો, L લખી શકો છો, બરોબર. જો પછી છેદમાં 2 છે તો આને આમ લખી શકું 1/2. આ જે મેં હાઇલાઇટ કરી છે એની જગ્યાએ લખી શકું L, વધ્યું શું, r. ચલો સમજાઈ ગયું? આમ 1/2 L into r. આ પ્રશ્નનું અહીંયા સોલ્યુશન આપ્યું છે. આમ આજે આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ સંપૂર્ણ સોલ્યુશન સાથે અને એકદમ સરળ રીતે પૂર્ણ થાય છે. હું એવી આશા રાખું છું કે તમને વિભાગ એના 24 પ્રશ્ન સમજાઈ ગયા છે. થેન્ક યુ.